स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મુકેશ આહિર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું. મિત્રો, આજે આપણે આધુનિક વિશ્વનો ઇતિહાસ HISM મુખ્ય પેપર 5/205ના બ્લોક નંબર 4માંથી આપણે યુનિટ 13 કે જેમાં આપણે આધુનિક વિશ્વના ઇતિહાસમાં 1911ની ચીનની ક્રાંતિ, તેના કારણો, પરિણામો અને તે ક્રાંતિમાં સુનિયાત સેનનું પ્રદાન વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો, ડૉક્ટર સુનિયાત સેન અને ચીનની ક્રાંતિમાં ઈસવીસન 1911ની ચીનની ક્રાંતિ ડૉક્ટર સુનિયાત સેન 20મા સૈકામાં ચીનમાં થવા પામેલી બે ક્રાંતિઓ, એક છે 1911 અને બીજી છે 1949, ચીનના આધુનિક ક્લેવરનું ઘડતર કર્યું હતું. તેનું વિશેષ મહત્ત્વ છે કે 1911ની ક્રાંતિએ તેના નેતા અને સર્જક સુનિયાત સેનની આગેવાની નીચે ચીનમાં સ્થિત સ્વાર્થી અને વિસ્તારવાદી જે વિદેશી સત્તાઓ હતી તથા નિર્બળ મંચુ શાસકોને સત્તા પરથી હાંકી કાઢવામાં સફળતા મેળવી હતી. 268 વર્ષ જૂની મંચુ રાજાશાહીને ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈ અને પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી. પાશ્ચાત્ય શિક્ષણ, સાહિત્ય, શિક્ષિત બેકારી, ક્રાંતિકારી સાહિત્ય અને સંગઠનો વગેરેએ પ્રજામાં એકતા અને જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું. ટૂંકમાં ચીનમાં મંચુ રાજાની કુખ્યાત સત્તા, પ્રજાની ગરીબાઈ અને વિદેશીઓના પ્રભાવ વગેરેથી ચીનની પ્રજા તંગ આવી ગઈ હતી. પરિણામે તેનામાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ અને 1911માં ચીનમાં રાજ્ય ક્રાંતિ થવા પામી. હવે ક્રાંતિ સર્જનારા પરિબળોની ચર્ચા કરીએ તો રાજકીય કારણોમાં મંચુ સામ્રાજ્યની નિર્બળતા. ઈસવીસન 1644માં જ સ્થપાયેલા મંચુ રાજવંશે આશરે 250 વર્ષ ઉપરાંત ચીનમાં રાજ કર્યું. 19મી સદીના મધ્યાંતરે મંચુ રાજાશાહી સામે પશ્ચિમના દેશો તરફથી રાજકીય અનેક આફતો આવી પડી ત્યારે તેઓ બિલકુલ તૈયાર ન હતા અને મંચુ શાસકોની નબળાઈઓને કારણે ચીનના રાજકીય તખ્તા ઉપર વાતાવરણ તંગ બન્યું. પ્રજાનો અસંતોષ ખાળવા માટે મંચુ શાસકોએ કેટલાક સુધારાઓ આપ્યા, પરંતુ તે સુધારા બાલિશ અને અપૂરતા હતા. સ્વર્ગીય સામ્રાજ્ય તરીકે જાણીતું થયેલું પ્રાચીન ચીની સામ્રાજ્ય 19મી સદી સુધી તદ્દન અલગ રહેવા પામ્યું હતું. ચીનની પ્રજા ચીન જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે એવી ભ્રમણામાં 19મી સદી સુધી રહ્યું. વહીવટ જૂની પુરાણી પદ્ધતિ ચાલતી, ઔદ્યોગિક ક્રાંતિ અને વૈજ્ઞાનિક શોધોનો પણ તેને ખ્યાલ ન હતો. પરિણામે પરિવર્તન પામતા વિશ્વ સાથે ચીન અનુકૂલન સાધી શક્યું નહીં તથા વિશ્વના અન્ય દેશોની શક્તિ અને વિકાસની સરખામણીમાં તે ઘણું પાછળ પડી ગયું હતું. બીજું છે રાજકીય ક્ષેત્રે પ્રભાવશાળી વ્યક્તિઓની અવગણના. તો મંચુ સામ્રાજ્ય રાજમાતા ત્સુ હસીના પ્રભાવશાળી અને સુધારાવાદી વ્યક્તિત્વને લીધે ટકી રહ્યું હતું અને તેમના અવસાન બાદ સગીર વયનો હસુઆતુંગ ગાદીએ બેઠો. સગીર સમ્રાટ વતી તેમના પિતા ચૂનને રક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમનામાં રાજકીય સૂઝબૂઝનો અભાવ હોવાથી મંચુ સામ્રાજ્યમાં અવ્યવસ્થા ફેલાઈ. દરબારમાં ચાપલુસોના કહેવાથી જૂના અનુભવી ચીની અધિકારીઓની હકાલપટ્ટી કરી. તેણે પ્રખર રાજભક્ત યુઆન સી કાયને અવ્યવસ્થાના બહાને બળજબરીથી હોદ્દા પરથી દૂર કર્યો. 1909માં યાંગસી પ્રાંતના વાઇસરોય યાંગસી ચુંગને અવસાન તથા શક્તિશાળી તથા વફાદાર વ્યક્તિઓ શાસનતંત્રથી અલગ થયા. પરિણામે ચીનમાં રાજકીય ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાયો અને ક્રાંતિના પરિણામે મંચુ સામ્રાજ્યનું પતન થયું. ત્રીજું છે ચીનની ક્રાંતિકારી સંસ્થાઓ.
મંચુ રાજવંશના નિર્બળ શાસનનો અંત લાવવા માટે ક્રાંતિકારી સંસ્થાઓ સક્રિય બની હતી. અનેક ગુપ્ત ક્રાંતિકારી સમિતિઓનું નિર્માણ થયું, જેમણે 1898થી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 1905માં ડૉક્ટર સેને ટોકિયોમાં ક્રાંતિકારી સંગઠન સ્થાપ્યું હતું. વળી આ જ ગાળામાં ડૉક્ટર સેનના નેતૃત્વ હેઠળ તુંગ સેંગ હુઈ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના થઈ, જેણે અલગ અલગ શહેરોમાં પોતાની શાખાઓ શરૂ કરી 17 જેટલા પ્રાંતોમાં આ ક્રાંતિકારી સંગઠનના લગભગ 3 લાખ જેટલા સભ્યો જોડાયા. વળી અન્ય એક વેન વેસે, જેને સાહિત્ય સંઘ કહે છે, સંસ્થાની સ્થાપના કરી. કુંગ ચીન હુઈ એક સાથે આગળ વધો નામની સંસ્થા પણ યાંગસી નદીના વિસ્તારમાં સક્રિય બની હતી. આમ આવા ક્રાંતિકારી સંગઠનોની શક્તિથી 1911માં ચીનની ક્રાંતિ શક્ય બની. ત્યારબાદ પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ, પશ્ચિમના નવા અને ઉદારવાદી વિચારોએ ચીનમાં ક્રાંતિ માટેની પૂર્વ ભૂમિકા સર્જી. પાશ્ચાત્ય શિક્ષણના સંપર્કમાં આવ્યા બાદ ચીની પ્રજામાં ઉદારમતવાદી તથા લોકશાહીનું માનસ ઊભું થયું અને ચીનની બહાર ગયેલા જે લોકોમાં અનેક વિદ્યાર્થીઓમાં ક્રાંતિની હવા ફેલાવા લાગી. પોતાની સ્થિતિનો ખ્યાલ આવ્યો અને તેઓ જૂની પુરાણી વ્યવસ્થાનો ત્યાગ કરીને આધુનિક વ્યવસ્થા તરફ આકર્ષાયા. વળી કોન્ફ્યુશિયસની ફિલોસોફી જે તે સમયે ચીન માટે હિતકારક હતી, પરંતુ કોન્ફ્યુશિયસના સિદ્ધાંતો ઝડપથી પરિવર્તિત થતી પરિસ્થિતિ અને તેનાથી ઉદ્ભવતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે તેમ ન હતી. મંચુ રાજાશાહીએ મહત્ત્વના સુધારાઓના અમલને લાંબા સમય સુધી થંભાવી દઈને ચીનના સમાજને જડ બનાવી દીધો હતો. તેથી જૂના સામાજિક માળખાને ઉખેડી સમાજને આધુનિક બનાવવા માટે ક્રાંતિ અનિવાર્ય બની હતી. પાંચમું છે સુધારાઓની નિષ્ફળતા. અને બોક્સર બળવા બાદ મંચુ સરકાર ચીનમાં સુધાર આપવા માટે તત્પર બની. વળી જ્યાં સુધી ચીન આધુનિકતાને ચીનમાં પ્રવેશવા દેશે નહીં, ત્યાં સુધી ચીનનું આધુનિકીકરણ શક્ય નથી. પરિણામે વિધવા રાજમાતા ઝુ હસીએ સુધારાઓનો વિસ્તૃત કાર્યક્રમ અમલમાં મૂક્યો. શિક્ષણ, લશ્કર અને વહીવટી તંત્રમાં મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા. રાજમાતાના અવસાન પછી ગાદી પર આવેલ મંચુ રાજકુમાર કુંચીએ સુધારાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો અને સમગ્ર ચીન માટે રાષ્ટ્રીય મહાસભા સ્થાપવામાં આવી તથા ઉગ્રવાદીઓ બહુમતીમાં હતા, જ્યાં વધારે સુધારાઓની માંગણી કરી તેઓ ચીનમાં સંસદીય પ્રકારની સરકાર મેળવવા આતુર હતા. પરંતુ મંચુ રાજાઓએ આ માંગણીનો અસ્વીકાર કર્યો. પરિણામે રાજકીય અસંતોષ તીવ્ર બન્યો. આમ સુધારાની નિષ્ફળતા ચીનની ક્રાંતિનું અગત્યનું કારણ હતું. છઠ્ઠું છે ડૉક્ટર સુન યાત સેનનો ફાળો. ચીનની રાજ્યક્રાંતિમાં સુન યાત સેનનો ફાળો અદ્વિતીય હતો અને તેમની નેતાગીરી હેઠળ મંચુ રાજાશાહીને ખતમ કરવા માટે બુદ્ધિજીવી વર્ગ ક્રાંતિ તરફ વળ્યો હતો. 1895માં તેમના નેતૃત્વ હેઠળ કેન્ટોનમાં ક્રાંતિકારીઓએ પ્રથમ બળવો કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો અને સેન દેશ છોડી ભાગી ગયા. વિદેશોમાં વસતા ચીની લોકો તેમની હિસંગ યાંગ સુઈ નામની સંસ્થાના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થતા, જે પાછળથી તુંગ મેંગ હુઈ એટલે કે ક્રાંતિકારી પક્ષ તરીકે આ સંસ્થા ઓળખાઈ, જેનો ઉદ્દેશ્ય નિર્બળ મંચુ રાજાશાહીનો અંત તથા ચીનમાં પ્રજાતંત્રની સ્થાપનાનો હતો. ડૉક્ટર સેન ક્રાંતિકારી હતા અને તેમના વિચારોથી પ્રભાવિત થઈને ચીનની પ્રજા 1906, 1908 અને 1911માં ક્રાંતિ કરી. આમ 1911ની ક્રાંતિમાં ડૉક્ટર સેનના વ્યક્તિત્વ અને તેમના વિચારોનો મોટો ફાળો હતો. હવે કેટલાક આર્થિક કારણોની ચર્ચા કરીએ તો વસ્તી વધારો અને કુદરતી આફતો. 1911ની ચીનની વસ્તી વધીને 43 કરોડે પહોંચી હતી અને ચીનની આર્થિક હાલત કથળી. પૂર્વજોના સુખ માટે વધુમાં વધુ પુત્રો જરૂરી છે એવી ચીનના લોકોની ધાર્મિક માન્યતાને લીધે ચીનમાં વસ્તી વધતી જતી હતી, પરંતુ તેટલા પ્રમાણમાં ખેતીયોગ્ય જમીનનો વિકાસ થયો ન હતો તથા ઉત્પાદન વધારવા માટે યાંત્રિક સાધનો કે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થતો ન હતો. પરિણામે વસ્તી ભૂખમરાથી પીડાતી હતી
એટલે 1910 અને 11માં ભયંકર પૂર અને દુષ્કાળને પરિણામે પણ પરિસ્થિતિ વધારે તંગ બની. મધ્ય ચીનના પ્રાંતોમાં આવેલું પૂર છેલ્લા 40 વર્ષમાં સૌથી વધારે વિકરાળ હતું. 7 પ્રાંતના 30 લાખ લોકો બેઘર બન્યા તથા ભૂખથી મરી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં અસંતોષ ખૂબ જ વધી જવા પામ્યો, જેણે ક્રાંતિનો માર્ગ લીધો. ત્યારબાદ છે ભારે અને અસહ્ય કરવેરા. ભારે અને અસહ્ય કરવેરા દ્વારા ચીની પ્રજાનું શોષણ થઈ રહ્યું હતું. આવા સમયે આધુનિક ઢબે લશ્કરી પુનર્રચના, વિદેશી સત્તાઓની ભારે દંડ વસૂલાત, નવી રેલવે લાઇનોનું નિર્માણ, શૈક્ષણિક સુધારા વગેરેને લીધે મંચુ સરકારે પ્રજા પર કરવેરા ખૂબ જ વધાર્યા. વળી વિદેશીઓને ચીનમાં કરવેરા ઉઘરાવવાનો અધિકાર હોવાથી ચીની પ્રજાનું મોટા પાયા પર શોષણ થતું હતું. ભારે કરબોજથી પીડાતી ચીનની પ્રજાએ મંચુ સરકાર સામે ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. ત્યારબાદ છે વિદેશીઓ દ્વારા ચીનનું આર્થિક શોષણ. વિદેશી સત્તાઓએ વિવિધ સંધિઓ કરી ચીનના વિવિધ બંદરો પર અધિકાર મેળવી ચીનનો વેપાર છીનવી લીધો. પશ્ચિમી મહાસત્તાઓ તથા જાપાને ચીનના ઉદ્યોગોમાં મોટા પાયે મૂડીરોકાણ કરીને ચીનની ભલાઈને નામે પોતાની ભલાઈ કરી હતી. વળી અમેરિકાની ખુલ્લા દ્વારની નીતિ દ્વારા દરેક વિદેશી સત્તાઓ સાથે મળીને ચીનને સરખે ભાગે લૂંટવાનું ચાલુ કર્યું. ચીનમાં પાશ્ચાત્ય આર્થિક સામ્રાજ્યવાદનો મુખ્ય હેતુ કંપનીઓની વ્યાપારિક સુવિધાઓ અને આર્થિક લાભ લેવાનો હતો. મંચુ શાસકો પાશ્ચાત્ય દેશોના શોષણમાંથી ચીનને મુક્ત કરાવવા સમર્થ ન હતા. પરિણામે ચીની પ્રજાએ ક્રાંતિ દ્વારા વિદેશીઓની શોષણ નીતિમાંથી મુક્ત થવાનો માર્ગ અપનાવ્યો. ચોથું છે મહાસત્તાઓની સહાય. ચીને પોતાના ઉદ્યોગોના વિકાસ માટે વિદેશી સત્તાઓ પાસેથી મોટા પાયા પર લોન લીધી હતી અને વિદેશી કંપનીઓને રેલવેના કોન્ટ્રાક્ટ આપ્યા હતા તથા ખાણો બંદરો પર પણ વિદેશી કંપનીઓનું જ વર્ચસ્વ સ્થપાયું હતું. અલગ અલગ સંધિઓ દ્વારા વિદેશી કંપનીઓને 69 જેટલા બંદરો આપ્યા હતા. અહીં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા 5 મહાસત્તાઓએ ચીનને ઉદાર શરતોથી સહાય કરવાનું સ્વીકાર્યું. પણ હકીકતમાં તો આ પાંચેય મહાન રાષ્ટ્રોએ 30 કરોડની વસ્તી ધરાવતા ચીનમાં લૂંટ જ ચલાવી હતી. સામાજિક કારણ જોઈએ તો ચીનીઓની રૂઢિચુસ્ત વર્ગ વ્યવસ્થા પંડિતો, ખેડૂતો, શિલ્પીઓ, વ્યાપારીઓ અને સેવકો એમ 5 વર્ગોમાં ચીની સમાજ આખો વિભક્ત હતો. ચીનીઓનું સામાજિક જીવન પ્રાચીન રૂઢિઓ પર આધારિત હતું અને ચીનમાં પિતૃ પૂજા તથા સંયુક્ત કુટુંબ પ્રથા હતી. આથી તેઓ નોકરી ધંધા માટે બહાર જતા નહીં. કુટુંબોનું કદ વધવાથી જે જમીનો હતી એમાં સંયુક્ત કુટુંબનું ભરણ પોષણ મુશ્કેલ બન્યું, જેથી તેઓ ભૂખે મરતા કુટુંબમાં પુત્રીઓ ભારરૂપ ગણાતી. સમાજમાં બહુપત્નીત્વનો રિવાજ પ્રચલિત હતો. ઉમરાવ અને ધનિકો અનેક પત્નીઓ રાખતા. વળી સમાજના બાળ લગ્નોનું પ્રમાણ વધુ હતું. સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, વહેમો વર્ષોથી ઘર કરી ગયા હતા અને શિક્ષણનું પ્રમાણ નહિવત હતું. આમ ચીનાઓની આવી જડતાને લીધે ધીમે ધીમે પાશ્ચાત્ય દેશોનો સંપર્ક વધતા તેઓ જાગૃત બન્યા અને પોતાના અધિકારો માટે ક્રાંતિનો માર્ગ પકડ્યો. બીજું છે પાશ્ચાત્ય દેશોની અસરથી સામાજિક જીવનમાં પલટો. વિદેશી સત્તાઓના સંપર્ક બાદ ચીનાઓનું સામાજિક જીવન ખૂબ જ ઝડપથી પરિવર્તિત થયું. પાશ્ચાત્ય જ્ઞાન, વિજ્ઞાન, શિક્ષણ દાખલ થતાં ચીનમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો વિકાસ થયો, જેમાં ચીનના યુવક યુવતીઓ વિદેશોમાં શિક્ષણ લેતા થયા. તેમની રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું. મંચુ રાજાઓના સમયમાં પુરુષો માથે ચોટી રાખતા, જેઓ હવે પશ્ચિમી ઢબના પહેરવેશ, કપડાં, વાળ રાખતા થયા હતા, જેથી જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું. જૂની શિક્ષા પદ્ધતિના બદલે નવી ઢબની શાળા કોલેજ સ્થપાયો. જૂના વર્ગોનો અંત આવ્યો. આમ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિ અને વિચારોથી ચીનના સામાજિક સાંસ્કૃતિક જીવનમાં ધરમૂળથી ફેરફારો થયા. ત્યારબાદ છે ચીની પ્રજામાં રાષ્ટ્રવાદ અને દેશદાજની ભાવના પ્રગટી. પાશ્ચાત્ય શિક્ષા અને વિચારોથી પ્રભાવિત ચીની યુવાનોમાં મંચુ શાસકોની જે નિર્બળતા હતી
માટે ભારોભાર અસંતોષ પ્રવર્તતો હતો. વળી ચીનાઓને સમજાયું કે વિદેશી સત્તાઓ ચીનની ભલાઈના નામે ભારોભાર શોષણ કરી રહી હતી. શિક્ષિત લોકોએ ચીનને આ પરિસ્થિતિથી ઉગારવા માટે વિવિધ ક્રાંતિકારી સંગઠનો સ્થાપ્યા. લોકોમાં એકતા, રાષ્ટ્રવાદ અને દેશદાજની ભાવના જાગૃત થઈ. પરિણામે વિદેશીઓને ચીનમાંથી હાંકી મૂકવા વિદ્રોહ શરૂ થયો. ચીનના રાષ્ટ્રવાદીઓએ જ ડૉક્ટર સુન યાત સેનના નેતૃત્વ નીચે ઈસવીસન 1911માં ક્રાંતિ કરી, જેથી મંચુ રાજાઓએ ગાદીનો ત્યાગ કર્યો. ત્યારબાદ ચીનમાં પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ. ચોથું છે બૌદ્ધિક જાગૃતિ. 20મી સદીની શરૂઆત થતાં ચીનમાં વિદેશી શિક્ષણ સંસ્કૃતિનો પ્રભાવ શરૂ થયો અને ચીનની સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવા વિવિધ સંગઠનોએ પત્રિકાઓ બહાર પાડી. 1898 સિંગ ઈ પાઓ એટલે કે લોકમત, 1902માં સિન મિન સંગ પાઓ એટલે કે રાષ્ટ્રીય આત્મા નામની પત્રિકાઓનું પ્રકાશન શરૂ થયું. ત્યાંગસે હેનાન પ્રાંતમાં છુલી હુઈ એટલે કે સ્વતંત્ર સમાજની સ્થાપના કરી, જેણે 1900માં હુઈઓ સાથે હાથ મિલાવી હાંકોમાં બળવો કર્યો. 1904માં સયા સિંગ હુઈની સ્થાપના કરી અને આંદોલન કર્યું, જેમાં સૈનિકો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય ગુપ્ત સંગઠનો જોડાયા. આમાં સેનની તુંગ મેંગ હુઈ નામની સંસ્થા સૌથી લોકપ્રિય હતી, જે સંસ્થા મિન પાઓ એટલે કે લોક પત્રિકા બહાર પાડી, જેમાં ચીનની ધીમી આર્થિક ગતિનો ત્યાગ કરીને પશ્ચિમના દેશો સાથે કદમ મિલાવવાની વાત કરાઈ છે. જેમાં પશ્ચિમની સાહિત્યના સ્વતંત્ર પ્રિય વિચારો પ્રસ્તુત કરતા પુસ્તકોનું ચીની લેખકોએ અનુવાદ કર્યો, જેમાં લિન સુએ ડિફેન્સ, પશ્ચિમ લેખક સ્કોટના ઉપન્યાસોનો અનુવાદ યેન કુએ, T.H. હક્સલેના ઇવોલ્યુશન એન્ડ એથિક્સ અનુવાદ કર્યો. ઉપરાંત મોન્ટેસ્ક્યુનો ધી સ્પિરિટ ઓફ લોઝનો અનુવાદ કર્યો હતો. આ ગ્રંથોમાં રજૂ થયેલા આર્થિક અને રાજકીય સ્વતંત્રતાના વિચારો ચીની પ્રજાએ આત્મસાત કર્યા. આમ લેખકોના લેખોએ પ્રજાના પ્રશ્નોને વાચા આપી. મિશનરી પ્રવૃત્તિઓ પંડિત નહેરુના મતે ચીનની ઘણી ખરી આપત્તિઓ અને મુસીબતો માટે એક યા બીજી રીતે આ મિશનરીઓ કારણભૂત હતા. ચીનાઓ માનતા હતા કે મિશનરીઓએ જે ધર્મભાવના કે ભલાઈના દૂત નહીં પણ સામ્રાજ્યવાદના આડત્યા હતા. ચીનીઓ ચીનની દરેક મુસીબતમાં કોઈને કોઈ રીતે મિશનરીનો હાથ હોવાનું માનતા, જેથી મિશનરીઓ પ્રત્યે તિરસ્કાર અને ધિક્કારની ભાવના ધરાવતા. કારણ કે ચીનમાં ખ્રિસ્તી ધર્મને કાયદેસર છૂટ મળ્યા બાદ તેઓ ચીની પરંપરાઓનું જાહેરમાં મિશનરીઓ દ્વારા અપમાન કરવામાં આવતું. પાદરીઓ દ્વારા ચીનીઓની પિતૃપૂજા પરંપરાની અવગણના કરી નિંદા કરાતી. આથી સમાજમાં મિશનરીઓ પ્રત્યે અસંતોષ ફેલાયો. અદાલતોમાં હસ્તક્ષેપ, વટાડ પ્રવૃત્તિ જેવી મિશનરી પ્રવૃત્તિઓનો ચીની પ્રજાએ સખત વિરોધ કર્યો. પાંચમું તાત્કાલિક કારણ જોઈએ તો રેલવે પ્રભુત્વનો પ્રશ્ન અને હેંકાઉનો બોમ્બ વિસ્ફોટ. તો 1911ની ચીનની ક્રાંતિનું પ્રત્યક્ષ અને તાત્કાલિક કારણ છે પેકિંગની મંચુ સરકારની રેલવે નીતિ હતી. મંચુ સરકારની મંજૂરીથી કેટલીક વિદેશી કંપનીઓએ ચીનમાં રેલવે નિર્માણ કરી પ્રાંતીય ગવર્નરો રેલવે બાંધકામ તથા નિર્માણ બાદ પોતાનું વર્ચસ્વ ઈચ્છતા હતા. મંચુ સરકારે વિદેશો પાસેથી પુષ્કળ લોન કરી હતી તથા પોતાનું વર્ચસ્વ ઈચ્છતી હતી. તેથી રેલવે નીતિ પ્રત્યે કેન્દ્ર તથા પ્રાંતો વચ્ચે મતભેદો ઊભા થયા. પરિણામે અનેક સ્થળોએ વિદ્રોહ થયો અને મંચુ સરકારે વિદેશી તાકતના બળે વિરોધી નેતાઓની ધરપકડો કરી. આમ છતાં વિદ્રોહ દબાવી શકાયો નહીં અને બળવાએ ક્રાંતિનું રૂપ ધારણ કર્યું. આથી
લી ચીન તુંગ જેવા વિદ્વાનો 1911ની રાજ્ય ક્રાંતિનું તાત્કાલિક કારણ રેલવે માર્ગના સરકારીકરણની નીતિને ગણે છે. વળી 10મી ઓક્ટોબર 1911માં હેન્કાઉ પ્રાંતમાં રશિયન વસ્તીવાળા એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ મકાન ક્રાંતિકારીઓનો અડ્ડો તથા છૂપું શસ્ત્રાગાર હતું. પોલીસે લશ્કરના કેટલાક સૈનિકો પર શંકાશીલ બની તેમની ધરપકડ કરી. પરિણામે લશ્કરમાંના ક્રાંતિકારી સૈનિકોએ કર્નલ લી યુઆન પુંગના નેતૃત્વ હેઠળ બળવો કર્યો. સૈનિકોએ વુંચાલ પર પોતાનો કબજો કરી લીધો. રાષ્ટ્રભરમાં મંચુ સરકાર વિરુદ્ધ બળવો કરવાનું એલાન કર્યું. કિસાનો, મજૂરો તથા નિવૃત્ત સૈનિકો તેમાં જોડાયા. નવેમ્બર 1911 સુધીમાં ચીનના 18 પ્રાંતોમાં સ્વતંત્રતાની જાહેરાત કરાઈ, જે ક્રાંતિ માટે તાત્કાલિક કારણ બન્યું. ચીનની ઈસવીસન 1911ની ક્રાંતિના પરિણામોમાં પહેલું છે મંચુ રાજાશાહીનો અંત. ઈસવીસન 1911ની ચીનની ક્રાંતિ મુખ્યત્વે રાજકીય ક્રાંતિ હતી અને તેનું સ્વરૂપ રાજકીય હતું. ચીનમાંથી નિર્બળ રાજાશાહી ખતમ કરવાના હેતુથી જ આ ક્રાંતિ થઈ હતી અને ક્રાંતિ બાદ 267 વર્ષ જૂની આપખુદ અને રૂઢિચુસ્ત મંચુ રાજાશાહીનો અંત આવ્યો, જેથી 12મી ફેબ્રુઆરી 1912ના રોજ મંચુ સરકાર તરફથી પદત્યાગ અંગેનું ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. ડૉક્ટર હેલાલના જ મતે મંચુ રાજવંશને પ્રાપ્ત એવા ઈશ્વરીય શાસન આદેશનો અંત આવ્યો. બીજું છે પ્રજાસત્તાક રાષ્ટ્રની સ્થાપના. 1911ની ક્રાંતિના પરિણામે ચીનમાં પ્રજાસત્તાકની સ્થાપના થઈ. યુઆન સી કાઈને રાજ્યતંત્રની ધુરા મળી, જે ચીનના પ્રમુખ તરીકે ચૂંટાયા. 1911ની ચીનની ક્રાંતિએ ચીનના ઇતિહાસની શકવર્તી ઘટના હતી, જે માત્ર ચીનની જ નહીં પરંતુ સમગ્ર એશિયાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી, કારણ કે ચીનમાં સ્થપાયેલ પ્રજાસત્તાક એ એશિયાના વિશાળ મહાદ્વીપમાં પ્રથમ પ્રજાસત્તાક રાષ્ટ્ર હતું. ત્રીજું છે કુઓમિન્તાંગ પક્ષની સ્થાપના. ઈસવીસન 1905માં તુંગ મેંગ હુઈ નામના ક્રાંતિકારી પક્ષની સ્થાપના ડૉક્ટર સુન યાત સેને કરી હતી, જે 1912માં ક્રાંતિ પછી અન્ય પ્રજાતંત્રીય દળોની સાથે ભેગા મળીને કુઓમિન્તાંગ નામના નવા રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખાયો. આ પક્ષ દ્વારા ચીનમાં એકતા સ્થપાઈ. આ પક્ષે પાયાના 3 સિદ્ધાંતો આપ્યા, જેમાં રાષ્ટ્રવાદ, લોકશાહી અને લોકોની આજીવિકા મહત્વની હતી. ચીનના ભાવિ ઘડવૈયાઓ માટે આ સિદ્ધાંતોએ એક વૈચારિક ભૂમિકા પૂરી પાડી. આમ કુઓમિન્તાંગ પક્ષની સ્થાપના એ ચીની ક્રાંતિની મૂલ્યવાન ભેટ બની રહી. ચોથું છે ચીન ખુદ પોતાની સ્થિતિનું સ્વામી બન્યું. 1911ની ક્રાંતિ બાદ ચીને વિશ્વ સમક્ષ બેધડક એ જાહેરાત કરી દીધી કે હવે ચીન ખુદ પોતાની જ સ્થિતિનું માલિક છે. મંચુ શાસનનો અંત આવતા ચીનમાંથી જડ રૂઢિવાદે વિદાય લીધી. વળી પાશ્ચાત્ય શિક્ષણના પ્રભાવથી તેમની વિચારસરણી અને રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું. તેમનામાં રાષ્ટ્રવાદ જાગૃત થતાં ડૉક્ટર સેનના નેતૃત્વમાં પોતાના શોષણ સામે વિદેશી સત્તાઓના પ્રતિકાર કરવા માટે તત્પર બન્યા. પાંચમું છે ચીનનું આધુનિકતા તરફ પ્રયાણ. ચીનમાં ઈસવીસન 1911ની ક્રાંતિ બાદ મંચુ રાજાશાહીને સ્થાને પ્રજાસત્તાકની સ્થાપના થઈ તથા 2000 વર્ષ જૂની કન્ફ્યુશિયસવાદી ધર્મમિશ્રિત એકતંત્રી શાસન પ્રણાલીનો અંત આવ્યો. ચીનાઓએ અનુભવ્યું કે તેમના પછાતપણા તથા આર્થિક દુર્દશા માટે પરંપરાગત રૂઢિવાદ જવાબદાર હતો. પરિણામે ક્રાંતિએ પરંપરાગત રૂઢિવાદની વિરુદ્ધ આધુનિકતાના સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું. આમ ક્રાંતિ દ્વારા ચીનમાં આધુનિક પ્રગતિશીલ યુગના મંડાણ થયા. યુઆન સી કાઈ પ્રજાસત્તાક રાષ્ટ્રના વડા તરીકે તો 12 ફેબ્રુઆરી 1912ના રોજ મંચુ સરકાર પર તરફથી પદત્યાગનું ઘોષણાપત્ર આવ્યા બાદ ચીન માટે પ્રજાતંત્રના દ્વાર ખુલી ગયા અને ડૉક્ટર સુન યાત સેનના વાયદા મુજબ ક્રાંતિકારી સરકારનું પ્રમુખ પદ ત્યાગ્યું. પરિણામે 14 ફેબ્રુઆરીના રોજ ક્રાંતિકારી સભાએ સુન યાત સેન ને
ચીનની પ્રજાસત્તાકના પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા. કુશળ રાજનીતિજ્ઞ તરીકે તેમણે અનેક સુધારાઓ દાખલ કર્યા. ડૉક્ટર સુન યાત સેન પ્રારંભિક કારકિર્દી જોઈએ તો ડૉક્ટર સુન યાત સેનનો જન્મ 12 નવેમ્બર 1866ના રોજ દક્ષિણ ચીનના કેન્ટોન પ્રાંતમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સુંગ વેંગ હતું અને તેમણે 1879થી 1882 સુધી પાશ્ચાત્ય ઢબની કેળવણી પ્રાપ્ત કરી. અંગ્રેજી કેળવણીને લીધે ડૉક્ટર સુન યાત સેન આધુનિક વિશ્વના વિચારોને સારી રીતે સમજી શક્યા. 1892માં તેમણે ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી. પાશ્ચાત્ય દેશોની પ્રગતિનો તેમણે અભ્યાસ કર્યો. વિદેશીઓની એડી નીચે કચડાતા પોતાના દેશનો ઉદ્ધાર કરવાનો ત્યાં જ તેમણે દ્રઢ નિર્ણય લીધો હતો. શરૂઆતમાં તેમણે પોતાના જેવા વિચારો ધરાવતા યુવાનોનું જૂથ ઊભું કર્યું અને આંદોલનો શરૂ કર્યા. ઈસવીસન 1894માં જાપાન સાથેના વિગ્રહમાં તેમણે ક્રાંતિકારી દળ ઊભું કર્યું. તેમનો મુખ્ય હેતુ મંચુ વંશને ઉથલાવવાનો અને ચીનમાં પ્રજાસત્તાક અને પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો હતો. આ માટે તેમણે 1905માં ટોક્યો ખાતે સમાન ક્રાંતિકારી સંસ્થાઓ એકત્રિત કરી તુંગ મેંગ હુઈ નામના નવા દળની રચના કરી હતી. આ એક ગુપ્ત સંગઠન હતું જેની 10 જેટલા પ્રાંતોમાં શાખાઓ ખોલી. તેના મુખપત્ર મિન તાઓમાં ડૉક્ટર સેને પોતાના ક્રાંતિ વિષયક વિચારો રજૂ કર્યા. આ પક્ષે 1911ની ક્રાંતિ સર્જવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ડૉક્ટર સેનના ક્રાંતિકારી દળની પ્રવૃત્તિઓ જોઈએ તો ડૉક્ટર સેને પોતાના પક્ષને રાષ્ટ્રીય સ્વરૂપ આપવા તેનું નામ બદલી કુઓમિન્તાંગ રાખ્યું, જેમાં કુઓનો અર્થ દેશ, મીનનો અર્થ જનતા અને તાંગનો અર્થ પક્ષ થાય છે. ટૂંકમાં કુઓમિન્તાંગ એટલે રાષ્ટ્રીય પક્ષ. ડૉક્ટર સેન તથા પક્ષના અનુયાયીઓ રશિયન સામ્યવાદી વિચારસરણીના સંપર્કમાં આવ્યા, પરંતુ ડૉક્ટર સેનને સામ્યવાદી પક્ષની વિચારસરણી કરતાં તેની કાર્યવાહી વધારે ગમી. વળી તેમને ચીનના ઉત્કર્ષ માટે લોકશાહી પદ્ધતિ જ વધારે અનુકૂળ લાગતી. હવે તેમણે કુઓમિન્તાંગ પક્ષને રાષ્ટ્રવ્યાપી બનાવવા લાગ્યા. દેશભરમાં પક્ષની શાખાઓ સ્થાપી, પક્ષના કાર્યક્રમો જાહેર કર્યા અને 1924માં તેનું સૌપ્રથમ રાષ્ટ્રીય અધિવેશન ભરવામાં આવ્યું, જેના પ્રમુખ તરીકે ડૉક્ટર સેન ચૂંટાયા. આ પક્ષના સિદ્ધાંતો રાષ્ટ્રવાદી, લોકશાહી, જનતાની આર્થિક ઉન્નતિ તથા ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ હતું. આ 3 સિદ્ધાંતોને સાન મિન સુ આઈ તરીકે ઓળખાયા. આ દળોની પ્રવૃત્તિઓ ચીનમાંથી રાજાશાહીનો અંત, ચીનમાં પ્રજાસત્તાકની સ્થાપના, વિશ્વ શાંતિ, રાષ્ટ્રવાદ, જાપાન સાથે સહકાર અને ચીનને ક્રાંતિ માટે તૈયાર કરવાનો હતો. હવે ચીનની ક્રાંતિમાં ડૉક્ટર સુન યાત સેનનો ફાળો. ચીનની રાજ્ય ક્રાંતિમાં ડૉક્ટર સુન યાત સેનનો ફાળો અદ્વિતીય હતો. તે 1894માં ક્રાંતિકારી આંદોલનમાં જોડાયા અને રાજતંત્ર વિરોધી બન્યા. 1895માં તેમની નેતાગીરી નીચે કેન્ટોનમાં ક્રાંતિઓએ પ્રથમ બળવો કર્યો. પરિણામે તે મંચુ સરકારની નારાજગીનો ભોગ બન્યા. તેમણે જાપાનમાં જ નાસી જઈને જ નાકાયામાનું બનાવટી નામ ધારણ કરીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી. વિદેશોમાં રહીને તે ચીનના ઉત્થાનનું કાર્ય કરતા હતા. 1900માં બોક્સર આંદોલને ઊભી કરેલી પરિસ્થિતિનો લાભ લઈને તેમણે ફરીથી બળવાનું આયોજન કર્યું, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં. 1905માં તુંગ મેંગ હુઈ નામના નવા પક્ષની સ્થાપના કરી, જે પાછળથી કુઓમિન્તાંગ પક્ષ તરીકે પ્રચલિત બન્યો, જ્યાં ડૉક્ટર સુન યાત સેન ચીનની રાષ્ટ્રીય ચળવળમાં રહેલા સમગ્ર આદર્શવાદના અને નવનિર્મિત ક્રાંતિકારી તત્વોના મૂર્તિમંત પ્રતીક બની ગયા. 21મી સદીના ચીનના 2 પથદર્શક હતા. ચીનને એક અખંડ, સાર્વભૌમ, બળવાન રાષ્ટ્ર બનાવવા તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો કર્યા. ચીનનું એક રાષ્ટ્ર તરીકે સર્જન તથા દુનિયાના રાજકારણમાં તેની સ્વીકૃતિ ડૉક્ટર સેનને જ આભારી છે. ડૉક્ટર સેનના જ પ્રવચનોનું સંકલન એ આ પક્ષનું બાઇબલ મનાય છે.
ચીનની ક્રાંતિના ડૉક્ટર સેન પિતા મનાય છે. ચીનના ઇતિહાસમાં ડૉક્ટર સેનનું સ્થાન ભારતમાં મહાત્મા ગાંધી, ઇટાલીના મેઝિની, કાબુર, ગેરીબાલ્ડી તથા રશિયાના લેનિન જેવું મનાય છે. ડૉક્ટર સેનનું અવસાન 1923 બાદ ડૉક્ટર સુન યાત સેન અને તેમના સ્વયંસેવક દળ વચ્ચે જબરજસ્ત સંઘર્ષ થયો અને આ સંઘર્ષમાં આખરે જ ડૉક્ટર સુન યાત સેનનો વિજય થયો. પરંતુ અનુયાયીઓની અને સંગઠનની એકતાની ભાવના કાયમ માટે ખતમ થઈ ગઈ હતી. પરિણામે ડૉક્ટર સુન યાત સેનને ભયંકર નિરાશા સાંપડી. ઈસવીસન 1925માં જ 59 વર્ષની ઉંમરે કેન્સરની વ્યાધિને લીધે આ મહામાનવનું અવસાન થયું હતું. ચીનના લોકોને જ્યારે તેમની ખૂબ જરૂર હતી ત્યારે તે ચાલ્યા ગયા હતા. તેઓ ખરેખર ચીનના રાષ્ટ્રપિતા હતા. આમ વિદેશી સેવાઓ દ્વારા અપમાનિત તેમજ પરાધીન થયેલ ચીનમાં 20મી સદીની શરૂઆતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો. પાશ્ચાત્ય સત્તાઓની લાલસા તેમજ મંચુ શાસકોના નિર્બળ અને દેશ વિરોધી કાર્યોએ ચીની પ્રજામાં રાષ્ટ્રવાદને જન્મ આપ્યો. 1911થી 1919 વચ્ચે તીવ્ર ચીની રાષ્ટ્રવાદે જાપાનની 21 માંગણીઓનો સખત વિરોધ કર્યો અને ચીનના સંસાધનો પ્રાપ્ત કરવા તલપાપડ થયેલ જાપાની સામ્રાજ્યવાદથી ચીનના લોકો હચમચી ઉઠ્યા હતા તથા રાષ્ટ્રીયતાની ભાવના સર્વોચ્ચ કક્ષાએ પહોંચી. ચીનમાં ઉદ્ભવેલા રાષ્ટ્રવાદે જાતિ તેમજ વર્ગના ભેદભાવ ભૂંસી નાખીને વળી ડૉક્ટર સુન યાત સેન જેવા દેશભક્તોના માર્ગદર્શનના વેપારીઓ, બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ અને સૈનિકો બહારના દુશ્મન સામે લડવા એક બન્યા. પ્રબળ રાષ્ટ્રીય ભાવના સાથે વિવિધ ચળવળોએ લોકોમાં સામાજિક, સાંસ્કૃતિક તેમજ રાજકીય પરિવર્તનની પ્રેરણા પૂરી પાડી, જે અંતે 1911ની ચીનની ક્રાંતિમાં પરિવર્તિત થઈ અને સફળ નીવડી. તો મિત્રો આજે આપણે 1911ની ચીનની ક્રાંતિમાં તેના કારણો, પરિણામો અને તેમાં ડૉક્ટર સુન યાત સેનના પ્રદાન વિશે ચર્ચા કરી. આભાર. स्वाध्यायः परमं तप